રિઝનિંગમાં આવા સવાલ પણ પૂછાઈ શકે. ક્યારેક ક્યારેક આપણને એવું થતું હોય છે કે પરીક્ષાની અંદર બેઠા બેઠા પ્રશ્ન પૂછાય ને ત્યારે એમ થતું હોય છે કે આવો સવાલ આપણે ક્યાંય જોયો નથી. પણ ખરેખર જ્યારે આપણે ભણતા હોય ત્યારે આપણને એવું લાગતું હોય છે કે આપણને આવડી જશે. પણ કેટલીક એવી અગત્યની ટ્રીકો છે, કેટલીક અગત્યની એવી ટ્રીકો છે કે જેને આપણે જોવાની છે. આવા પણ સવાલ પૂછાઈ શકે એવી સિરીઝમાં આપણે કેટલાક અગત્યના પોઈન્ટ ઉપર નજર કરીશું. આજે આપણે જોવાના છે વર્ડ એરેન્જમેન્ટ. હવે એવી નવી પેટર્ન છે, આ પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. હું આશા રાખીશ કે તમે એક વખત વિડીયો પોઝ કરીને આ પ્રશ્નનો જવાબ સાચો મેળવવા માટે પ્રયત્ન કરો. મિત્રો, વિડીયો પોઝ કરો 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 મજા આવશે અને કંઈક શીખવા મળશે. હું આશા રાખીશ કે તમે વિડીયો પોઝ કરીને સોલ્વ કરી દીધો હશે. હવે આપણને પહેલી નજરમાં જો સવાલ તમને આવડી ગયો તો ખૂબ ખૂબ ધન્યવાદ છે, કારણ કે આવા સવાલો ક્યારેક ક્યારેક આપણને એવું લાગતું હોય છે કે શું કરી શકું આમાં. હવે તમે જોઈ શકો છો આ શબ્દ છે, આ પણ શબ્દ છે, આ ટેરિન શબ્દ છે. આમાં કંઈ આપણને ખબર જ ના પડે કે આના પછી રીએરેન્જ પછી કયો શબ્દ આવી શકે છે. એક શબ્દ મિસિંગ છે, બરાબર છે. આની અંદર 4 ઓપ્શનમાંથી સાચો જવાબ આપણે મેળવવાનો છે, બરાબર છે. તો ટ્રાય કરીએ આપણે. હવે જોઈ શકો છો કે તમે બરાબર ધ્યાનથી જોજો અને એક વખત જોજો, બરાબર. વારંવાર વિડીયો જોવાનો મારા વ્યૂઝ વધારવાનો કોઈ મતલબ નથી. તમને આવડી જવો જોઈએ પ્રશ્ન, બરાબર છે. અહીંયા શબ્દ જુઓ, IN છે, તો આ જે શબ્દ અહીં રિપીટ થાય છે, જુઓ IN. અહીંયા VE છે, અહીંયા પણ રિપીટ થાય છે, VE થાય છે. અને અહીંયા RE છે, અહીંયા રિપીટ થાય છે, RE. તો એનો મતલબ એ કે જવાબમાં આ રિપીટ થતો છે. GE છે, તો અહીંયા જવાબ આવશે GE. બસ એટલો જ ઓપ્શન આપણે ચેક કરવાનો છે. અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, માત્ર ને માત્ર અહીંયા છે. તો આનો જવાબ બનશે જેન્ડર. એ સાચો જવાબ બનશે, બરાબર છે. હવે તમે સમજી ગયા છો. હવે તમારી સમક્ષ હું બીજો સવાલ મૂકું છું. આ તમે સોલ્વ કરીને બતાવો. મને આશા છે, મને 100% ભરોસો છે કે તમે આને ક્રેક કરી લીધો હશે જવાબ, બરાબર છે. શું જવાબ આવશે આનું? જેમાં અહીં IC છે, તો અહીંયા પણ IC છે. અહીંયા OX છે, તો અહીંયા પણ OX છે. અહીંયા CE છે, તો જવાબ આપણે CE જ મેળવવાનો છે. અને એક માત્ર જવાબ મળશે આપણને, CE જવાબ મળશે, બરાબર છે. તમારી 2 મિનિટ ભલે મેં લીધી, પણ હવે આ કન્સેપ્ટ છે તમને હંમેશા માટે યાદ રહી જશે. ઓકે. અને જરૂર જણાય તમારા મિત્રો સુધી શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે કરતા નહીં, બરાબર છે. લાઈક તો કરી જ લેજો. ઓકે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.